જો આ બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે કે રોજ બપોર વસાળે 3 કલાક આજ આપણે દુખિયાના દરબાર સેવા આપી છે. તો આ બધી બીમાર ગાયું છે. તમે જુઓ છો કે કોઈને પગ નથી, કોઈને કાન નથી, કોઈને શીંગડું પણ નથી, અને આવી ગાયું બીમાર ગાયું છે. અને આ બીમાર ગાયોની આ બેનો સેવા કરે છે. જુઓ, એક જ પગ છે એનું ઓપરેશન કરેલી ગાયું છે, અમુક ગાયું દેવ થઈ ગયેલી પણ છે. તો આ બધા બહેનો બપોરે સખત 2 કલાક ગૌશાળાની અંદર સેવા આપે છે. અને આ ગાય છે ને એ આપણી એકની માતા નથી, એ આખા ભારત દેશની માતા છે, આ વિશ્વની માતા છે, સનાતન ધર્મ છે આપણો. ગાય માતાથીને જ આપણે ઉજળા છીએ. તો બધાય ભક્તોને નમ્ર વિનંતી છે કે આપણે ગાયની વારે આવો. જુઓ, આપણો ગાય હશે ને તો જ આપણો દેશ આગળ જશે. તો આ બધી જુઓ બીમાર ગાયું છે. આપણે આ માની આંખોમાંથી આહુડા પડે છે. જુઓ, કેમ કે ખરેખર આપણે પહેલાં નાના હતા ને તે આ જ ગાયને આ જ માતાનું દૂધ ખાઈને તમે ને અમે બધા મોટા થયા છીએ. તો આવડી આ ગાયની આ કિંમત જ નથી સમજાતી કોઈને. કેમ કે અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ કે અમૂલ દૂધ આવી જાય બાટલીના, એટલે આપણે આ માની કદર ક્યાંય થતી નથી. પણ જ્યારે તમે ને હું નાના હતા ને તે આ જ માવડીનું દૂધ ખાઈને આપણે મોટા થયા છીએ. અને આના જ પુત્રોએ આપણી ખેતી ઊભી રાખી છે, અને એ આપણે જે ધન પાકતું ને એનાથી જ આપણું ગુજરાન ચાલતું. અને આપણે બધાએ ખેતી પણ અત્યારે બળદે કરી છે, અને આ ગાય માતાએ જ આપણને દૂધ આપ્યું છે, ને એના ઘી દૂધ ખાઈને જ આપણે અત્યારે, એટલે તો આપણે બધા આપણા ગઢિયા હતા એ તો 100 વર્ષના થયા, પણ આપણે તો કે અત્યારે 50 વર્ષની આવરદા થઈ ગઈ છે. કેમ કે આપણે આ ગાયનું દૂધ નથી જોયું, ઘી નથી જોયું. કેમ કે હવે આપણે ટેકનોલોજી થતાં બાટલીઓ આવી ગયું, અને બાટલીનું છાશ આવી ગયું, દૂધ આવી ગયું, એટલે આપણે આ માની કોઈ કિંમત જ નથી કરતી. પણ ખરેખર એક દિન સમય એવો આવશે કે ગાયનું દૂધ ગોતવું પડશે, ગાયનું ઘી ગોતવું પડશે, ને ગાય માતાને ગોતવી પડશે. તો ખરેખર ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે સમજ્યા ત્યાંથી સવાર બધાય જાગો અને ગાય માતાની વારે આવો. અને આ અમારી બાપા સીતારામ મહિલા મંડળની એક ગ્રુપ છે, અને ચેનલ પણ અમારી છે બાપા સીતારામ મહિલા મંડળ. તો બધાએ ઘરે બેઠા પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે એ પણ એક પુણ્યનું ધર્મનું કામ છે. ઘરે બેઠા બેઠા લાઈક કરો ને તોય ગાય માતા હૃદયથી નાભીમાંથી આશીર્વાદ આપશે. કેમ કે એમાં જે કાંઈ ધનરાશિ આવે છે ને તે અમે આ બીમાર ગાયો માટે નીણ ખવડાવી છીએ, કેળા ખવડાવી છીએ. કોઈ પણ ખાંડની જરૂર પડે ગાય માતાને ડ્રેસિંગ કરવા, કોઈ ડૉક્ટરની જરૂર પડે તો એની ફી પણ ભરતા હોઈએ, અને એવી આ ગાય માતાની સેવા કરવામાં આવે છે. તો બધા લોકોને નમ્ર વિનંતી છે કે જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક પણ કરજો. અને ગાય માતાના સદાય તમારી માટે આશીર્વાદ રહે એવા અમારા બાપા સીતારામ મહિલા મંડળ તરફથી ભાવભેરા આશીર્વાદ છે. બોલો ગૌ માતાની જય. જો અમારા બેન છે, ખરેખર જો આ બેનને 2 દીકરીઓ છે, 1 દીકરો છે, 3 દીકરીઓ છે, છતાં આ બેનને ખબર છે કે મારી ઘરે 3 દીકરીઓ છે. તો દીકરીને ગાય દોરે ત્યાં જાય. જેને ઘરે દીકરી હોય ને એને જ ગાયની વેદના સમજાય. બાકી તો અત્યારે કોઈને ગાયની ઉપર કોઈને દયા નથી, ભાવ નથી. પણ જેના આંગણામાં દીકરી છે ને એ બધું જ સમજે છે. કેમ કે આ એક દીકરીનું જ રૂપ છે કે દીકરીને જો સારું હાહરું મળે ને તો દીકરી એમ નથી કહેતી કે મારા બાપે મને બહુ સારા ઠેકાણે આપી, નકર આ કરતાં તો મને કૂવામાં નાખી હોત તો સારું હતું. એમાં ગાય માતાએ પણ એમ હૃદયથી કહે છે કે મને કોઈ સારી ગૌશાળા મળે, કોઈ સારો ખીલો મળે તો મારી સેવા થાય, નકર મારે શેરીએ અને શેરીએ ભટકવું પડે છે, બધાના ધોકા ખાવા પડે છે, રોડ ઉપર એક્સિડન્ટ કરીને વયા જાય. પણ આ ગાય માતાએ હૃદયથી એમ કહેતી હોય કે મને કોઈ સારા માલિક મળે ને તો મારી પણ ખરેખર આ કળિયુગની અંદર સેવા થાય. તો આ બાપા સીતારામ મહિલા મંડળ આ બહેનો બધા જુઓ કે આ ગાયોને વારે આવ્યા છે. એક સ્ત્રી છે ને એ જ આ એક ગાય માતાની વેદનાને સમજી શકે. પણ હું તો એમ કહું ઘરે ઘરે ભાઈઓ બહેનો બધા જાગૃત થાવ ને આપણી માને આઝાદ કરો. કેમ કે અત્યારે કતલખાને કપાય છે, અને એ કતલખાને ન કપાય એના માટે આપણે જાગૃત થવાનું છે ને જાગવાનું છે. આપણી માં હશે ને તો જ બાળકો બચી શકશે. બોલો ગૌ માતાની જય, રામા પીરની જય.
નીલકંઠ મહાદેવની જય, કષ્ટભંજન દેવની જય, ખોડિયાર માતાની જય, 33 કોટી દેવતાની જય. હરિ ઓમ નમઃ પાર્વતી વતી હર હર મહાદેવ. સીતારામ રામ જય જય સીતારામ, દાદા જય જય સીતારામ, ગૌ માતા જય શ્રી કૃષ્ણ.